કે હું છું ફૈઝાન। થોડાક દિવસ પહેલાં ભાવનગરમાંથી કાયદો અને વ્યવસ્થાને કથળતી ઘટના સામે આવી હતી, જેમાં સરા જાહેરમાં 4 જેટલા શખ્સોએ એક્સેસ લઈને જઈ રહેલા રબારી સમાજના યુવક રવિ રબારીને આંતરીને તેને આડેધડ છરીના ઘા ઝીંકીને સરા જાહેરમાં મોતને ઘાટ ઉતારી દીધો। આ ઘટનાના દ્રશ્ય વિચલિત કરી દે તે પ્રકારના છે। આ ઘટનાને પગલે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠવાની શરૂઆત થઈ। ત્યારે હવે શું કારણ આવી કરપીણ હત્યા થઈ તેને લઈને વાત સામે આવી રહી છે કે 2022ની આસપાસ રવિ રબારીએ આ હત્યાના કેસનો મુખ્ય આરોપી મુન્ના પ્રફુલ બાલિયા તેની દીકરી સાથે પ્રેમ સંબંધ થયો હતો અને ત્યારબાદ તેણે કોર્ટ મેરેજ લગ્ન કરી લીધા હતા ને આ વસ્તુ મુન્ના પ્રફુલ બાલિયાને ગમતી નહોતી। તેને જ પગલે હવે રવિ રબારીને કેવી રીતે મોતને ઘાટ ઉતારવો તેના માટે તે પોતાના મિત્ર સાથે પ્લાનિંગ કરે છે ને આ કેસમાં જે સહ આરોપીઓ છે તે એક દિવસ વર્તેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાત્રિ દરમિયાન રેકીમાં ઊભા રહે છે। રવિ રબારી પોતે એક્સેસ લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન તેમના પર આડેધડ છરીના ઘા ઝીંકીને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે। આ ઘટના પગલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે હત્યા તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો। શરૂઆતમાં 2 જેટલા આરોપીઓને પોલીસે ઝડપવામાં સફળતા હાથ લાગી। ત્યારબાદ અન્ય જે પકડવાના આરોપીઓ બાકી હતા તેમને પણ પકડી પાડવામાં આવ્યા। ત્યારબાદ આજે આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, એટલે કે પંચનામું કરવામાં આવ્યું